બ્રેકિંગ ન્યૂઝ, 1 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજે રોજ બદલાયા કરશે. જેમ કે આજે 1 રૂપિયા વધ્યું તો કાલે 2 રૂપિયા ઘટશે અને પરમ દિવસે 3 રૂપિયા પાછું વધશે. જેમ કે આરસીબીમાં કોહલીના આવવા પહેલા એનો ભાવ 5 રૂપિયા હતો અને કોહલીના આવવા પછી એ ભાવ 3 રૂપિયા થઈ ગયો. અલા ના, આ તો જે લોકોને સમજ નહીં પડે તે માટે. અને આ વિશે લોકોની શું પ્રતિક્રિયા છે તે જાણવા જઈએ આપણે મોટામાં મોટા સટ્ટાબાજ સોરી આપણા મોટા રિપોર્ટર પાસે, ડાયાભાઈ પાસે. ડાયા, કાલે ટીપ હાજી હતી, આજે કોના પર લગાણા? જી, આપણે લોકો પાસે જાણીશું કે આ પેટ્રોલનો ભાવ જે દિવસે દિવસે વધશે ઘટશે તો એ લોકો પર શું ઇફેક્ટ પડશે. આપણને તો કઈ ખાસ ફરક પડે નહીં. આ તો આપણી જેડીનો ભાવ નહીં વધવો જોઈએ, બસ આપણે એટલું. તમે જે ગજક ખાવ છો ને, હા, જે પેલી બાલાજીની વેફર વલસાડથી અહીંયા આવે છે તો કંઈ એમને હવામાં ઉડીને નથી આવતી, ટ્રકમાં આવે છે. તો આ પેટ્રોલ ને ડીઝલથી ટ્રક ચાલે છે તો એની અસર પડશે. હમત પડી તો કઈ નહીં, હવે સેવ મમરાથી કામ ચલાવી લેવું ને. હા, તો હું શું કહેતો, ઓ સર ઉઠો, ઉઠો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હક્કા બક્કા થઈ જવા પેલા આવો તો. બ્રેકિંગ ન્યૂઝ, ડાયા 1 મિનિટ. કદાચ આ સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે, તમારા હૃદયના ધબકારા બંધ થઈ જશે અને જેનું હૃદય નબળું હોય તે તો પ્લીઝ મહેરબાની કરીને ટીવી બંધ કરી દેજો. કરી દીધું? અચ્છા, તો આપણે આગળ વધીએ. તો સાંભળો, ગુજરાત હાઈકોર્ટે દમણ સંઘ પ્રદેશને ગુજરાતમાં સમાવી લેવા માટે કેન્દ્રીય સરકારને અપીલ કરી. જી હા, ગુજરાત દમણમાં. કાશ આવું હતે. સાંભળો, દમણ ગુજરાતમાં. આઈ રિપીટ, દમણ ગુજરાતમાં. એ ભાઈ, સ્ટેચ્યુ રમે છે કે હું? સ્ટેચ્યુ ફ્રી. દમણ ગુજરાતમાં આવી જવાનું. હું માં ફાળે? સભ્યતાથી બોલો, ન્યૂઝ ચેનલ છે. વાય યુ ટીયર મધર? એ બધું છોડો. તમને એવું નથી લાગતું કે આ સરકાર આદુ ખાઈને આ દારૂ પાછળ લાગેલી છે? સૌથી પહેલા તો પેલું 500 મીટર વાળો ભૂત લાવ્યા, ખબર ને, કે હાઈવે પરથી 500 મીટરના ડિસ્ટન્સમાં કોઈ બી જાતના બિયર બાર એ નહીં જોઈએ. ને હવે પાછું આ નવું ગતકડું. શું લાગે છે તમને? યાર 500 મીટરથી અમને કંઈ ફરક નહીં પડતો હતો. અમે અડધી રાતના જો ચા પીવા કડોદર સુધી જઈ શકતા હોઈએ તો 500 મીટર દારૂ પીવા અંદર જવું એ કોઈ મોટી વાત નથી. પણ યાર આ દમણને ગુજરાતમાં લાવવું, એનાથી છે ને અડધા ગુજરાતીઓનો મોરલ ડાઉન થઈ જશે. મોરલ ને દારૂ સાથે શું લાગે વળગે? દારૂ મોરલ વધારે હંમેશા. તમને એક્ઝામ્પલ આપું, આપણે મુંબઈ ઇન્ડિયન્સમાં જો બધા કેટલા ગુજરાતી પ્લેયર્સો છે, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા, બુમરાહ, એ બધા જે પ્લેયર્સો છે તે લોકોને કેમ, એ લોકોની પરફોર્મન્સ જો કેવી રીતના રમે છે. કારણ કે કેમ, ત્યાં દારૂબંધી નથી, એ લોકો ખુલ્લે આમ દારૂ પી શકે છે, એટલે એ રીતના મસ્ત રમે છે. હા, બોમ્બેનો શું ભાવ ચાલે? ને એક બાજુ આપણા ગુજરાત લાયન્સના પ્લેયર છે ઢીલા ડચ, એ લોકોથી રમાતું નથી. આ પેલો મેકુલમ ને એ બધા જે બહારના પ્લેયરો છે તે લોકોને દારૂ જોઈએ યાર રમવા સારું. એ લોકોને દારૂ અહીંયા મળે નહીં કે દારૂ બંધી, એ લોકોનો મોરલ એમ ડાઉન થઈ જાય, રમાય નહીં. ને પેલો બ્રાવો એ તો ઇન્જર થઈને બેઠેલો છે. આ દારૂબંધીની એટલી ગંદી અસર એના માથા પર લાગેલી કે ઇન્જર થઈ ગયેલો છે. દારૂ ને ક્રિકેટરના પરફોર્મન્સ પર તમે છે ને એ મારી હાથી એકવાર આવો અહીંયા ડુમ્મસ મગદલ્લા, એક બિયર માને જો મારા પોયરાઓ જે રમે, જે છગ્ગા મારે તમે જોતા રહી જાય. 6 બોલે 7 છગ્ગા મારે, બોલ, એક નો બોલ હાથે. ધીસ ઇઝ કોલ મોરલ માય ફ્રેન્ડ, ધીસ ઇઝ કોલ મોરલ. ચૂચો ચાલ દમણ જવાને. અરે હું પછા દમણ, અહીંયા આસાના મિનારા જમીન દોસ્ત થઈ ગયા. કયું પીધું કે કવિ જેવી વાત કરવા માંડ્યો? અરે દમણ બંધ થઈ જવાનું, દમણ ગુજરાતમાં આવી જવાનું. હે, વાય યુ ટીયર ફાધર? હલો પક્યા, 20-25 જણ ભેગા કર, ચાલ દિલ્હી જવાના આપણે. સેવ દમણ આંદોલન કરવા. સેવ દમણ, સેવ દમણ, સેવ દમણ. શાંતિ રાખો. સુરતથી ગોવાની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. સુરતથી ગોવાની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે ને સસ્તી છે, હમણાં 2300 રૂપિયાની જ છે. એટલે ગોવા જી આવો તમે. સાહેબ, મારી ભાવનાઓ દમણ સાથે જોડાયેલી છે. ભલે હું અહીંયા છું પણ મારું હૃદય તો દમણમાં જ છે. દમણ ઇઝ માય બે, નો વન કેન ટેક્સ ઇટ્સ પ્લેસ. ચિલ્ડ્રન્સ લવ ગોવા બટ રિયલ મેન્સ લવ દમણ. ને લેજન્ડ્સ લવ ગોલવાર.